પવિત્ર ગુરુ પરંપરામાં ભગવાન શ્રી નારાયણથી લઈને નારાયણમ પદ્મભુવમ વસિષ્ઠમ શક્તિંચ તત્પુત્ર પરાશરંચ, પછી આવે છે વ્યાસમ વ્યાસમ શુકમ ગૌડપદમ મહાંતમ. એવા આ પરંપરાના મહાન ગુરુ મહર્ષિ બ્રહ્મર્ષિ તત્વવેત્તા શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ભગવાન શ્રી વેદવ્યાસ બાદરાયણ, જેઓએ શ્રીમદ ભગવદ્ ગીતાને સુગ્રથિત કરી, જે શ્રી કૃષ્ણ પરમાત્મા અને અર્જુનજીનો સંવાદ છે. ક્યાં છે? તો એ મધ્ય મહાભારતમાં મધ્યમાં છે, 700 શ્લોક ભીષ્મ પર્વમાં. એવા આ વેદવ્યાસ, જેણે બ્રહ્મસૂત્રની રચના કરી, સૂત્રકાર પણ કહેવાય છે એટલે જ એમને પુરાણોની રચના કરી. એમાં જે મુખ્ય પુરાણ છે એ શ્રીમદ ભાગવત મહાપુરાણ, જેની રચના સ્વયં શ્રી વેદ વ્યાસે જ કરી છે. અત્યારે આ પ્રસંગ કેમ લેવો પડ્યો? કારણ કે ભક્તિ યોગનો વિષય ચાલે છે. શા માટે ચાલે છે? પ્રયોજન એ નિર્ગુણ નિરાકાર પરમાત્માને પામવાની જે તૈયારી છે, એ પરબ્રહ્મને પામવા માટે જે ચિત્તશુદ્ધિની જરૂર પડે છે, મનની જે 100% સંપૂર્ણ નિર્વાસન અવસ્થાની જરૂર પડે છે, તે માટે આ અનુષ્ઠાન, આ આલંબન લેવાનું જ છે, લેવું જ પડશે. 100% વાસના રાહિત્યમ હોય તો કંઈ વાંધો નથી, ન લેતા. 3 એષણાઓથી મુક્ત થઈ ગયા હો હંમેશ માટે તો કાંઈ વાંધો નહીં. પુત્રેષણા, વિત્તેષણા, લોકેષણા, આગળ આપણે આની ચર્ચા કરી ગયા છીએ. કહેવાનું તાત્પર્ય, આવા આ ભગવાન વેદવ્યાસ મહાભારતની રચના થઈ ગયા પછી ઉપનિષદ, જેનો એકમાત્ર પ્રતિપાદ્ય વિષય છે બ્રહ્મનું પ્રતિપાદન, બ્રહ્મ જે આત્મતત્વ છે, સર્વ ઉપનિષદ એક જ બ્રહ્મનું પ્રતિપાદન કરે છે. ઘણા બધા વાદી પ્રતિવાદીઓ, પૂર્વ પક્ષીઓને એક સાથે જવાબ આપવા માટે, અને જે વેદાંતના વિદ્યાર્થીઓ છે એની સમજને સુદૃઢ કરવા માટે બ્રહ્મસૂત્રની રચના કરી. પ્રથમ સૂત્ર તો એમણે રચી લીધું, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. હવે બ્રહ્મની જિજ્ઞાસાનો આરંભ થાય છે. હવે એટલે અથ એટલે ક્યારે? તો કે ચિત્ત શુદ્ધિ બાદ. શ્રી કૃષ્ણ અર્પણમમાં અત્યાર સુધી જે વાત કરી એ ચિત્ત શુદ્ધિની જ વાત કરી છે. બ્રહ્મ જિજ્ઞાસા કરવા માટે અધિકાર જોઈશે. એ અધિકાર તૈયાર કરી રહ્યા છીએ આપણે. આગળ બીજું સૂત્ર જ્યારે લખવા જાય છે, ભગવાન વેદવ્યાસ કાંઈ પણ વિચારતા નથી, વિચારી શકતા નથી. બ્રહ્મની જિજ્ઞાસા, ચિત્તશુદ્ધિ પણ થઈ ગઈ, પણ એ બ્રહ્મ કયો? કયા બ્રહ્મની જિજ્ઞાસા? જગતની
ઉત્પત્તિ સ્થિતિ લયનું કારણ એ બ્રહ્મ. ભગવાન વેદવ્યાસને તો વેદિત જ હોયા. તે છતાં પણ જ્યારે બીજા સૂત્રની રચના કરી, જન્માદ્યસ્ય યતઃ, જે ઉત્પત્તિ સ્થિતિ અને લયનું કારણ છે જે બ્રહ્મ, એની જિજ્ઞાસા. હવે ભગવાન વેદવ્યાસ આગળ લખી શકતા નથી. સરસ્વતી નદીના કિનારે ખિન્ન હૃદયે બેસી જાય છે. ખૂબ દુઃખી હોય છે. ત્યારે નારાયણ નારાયણ કરતા મહર્ષિ નારદ ત્યાં પહોંચી જાય છે અને ભગવાન વેદવ્યાસની ખિન્નતાનું કારણ પૂછે છે. ત્યારે ભગવાન વેદવ્યાસ કહે છે કે મેં ઘણા બધા પુરાણોની રચના કરી, મહાભારત જેવું મહાકાવ્ય લખ્યું, એમાં અતિ ઉત્કૃષ્ટ મોક્ષશાસ્ત્રનો જ્યાં ઉપદેશ આપ્યો છે એવા શ્રી કૃષ્ણ પરમાત્મા અને અર્જુનજીના સંવાદરૂપ શ્રીમદ ભગવદ્ ગીતા પણ સુગ્રથિત કરી. તે છતાં પણ મારું મન હજી અત્યંત પ્રસન્ન, કે જે પરમ સુખ, પરમ આનંદ જે ઉપનિષદોએ વર્ણવ્યો છે, બ્રહ્મનો આનંદ, એ મને મળ્યો હોય એવું લાગતું નથી. હવે વિચારો, ભગવાન વેદવ્યાસને આવું થયું, આપણે ક્યાં છીએ? ત્યારે નારદજીએ કહ્યું કે બીજું સૂત્ર, જન્માદ્યસ્ય યતઃ, તમે કહ્યું કે એ જગતનું કારણ જે બ્રહ્મ છે, ઉત્પત્તિ સ્થિતિ અને લયનું કારણ છે, માન્યું, બરાબર છે. પણ એ પરમાત્મા જ્યારે આ પૃથ્વી પર અવતરે છે, કેવી રીતે અવતરે છે અને શા માટે અવતરે છે, આ બંને વાત ઉપર ધ્યાન આપીએ. ચોથા અધ્યાયમાં શ્રી કૃષ્ણ પરમાત્માએ સ્વયં કહ્યું છે, અજોપી સન અવ્યય આત્મા, ભૂતાનામ ઈશ્વરોપી સન, પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય સંભવામી આત્મમાયયા. છઠ્ઠા શ્લોકમાં કહી દીધું, હું અવ્યય છું, અજ છું, અજન્મા છું, છતાં પણ મારી જે પ્રકૃતિ જે છે, એ પ્રકૃતિની મદદથી, એ પ્રકૃતિનું હું માલિક છું, અધિષ્ઠાન છું. એ મારી જ પોતાની પ્રકૃતિથી હું ભૂતાનામ ઈશ્વરોપી સન, આ સર્વ જે ભૂત છે એનો ઈશ્વર થઈને રહું છું. પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય સંભવામી આત્મમાયયા, મારી પોતાની જ માયાથી હું અવતરું છું. ક્યારે અવતરું છું? આગળ પરમાત્મા કહે છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ, પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ, ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. ભગવાન વેદવ્યાસ કહે છે કે આ જે પરમાત્માનું અવતરણ જે છે, એ તો હું જાણું છું કે પરમાત્મા આવી રીતે ધર્મની સ્થાપના માટે, પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ, પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય, પોતાની જ પ્રકૃતિનું આલંબન લઈને પોતે અવતરે છે. એ તો હું જાણું છું હે નારદજી. એટલું જ નહીં હે નારદજી, હું એ પણ જાણું છું, જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જુન. પરમાત્માના જન્મ અને કર્મ દિવ્ય છે એવું તત્વથી પણ હું જાણું છું, તે છતાં પણ મારા મનને શાંતિ કેમ નથી? ત્યારે નારદજી કહે છે કે હે ભગવાન વેદવ્યાસ, પરમાત્માનું અવતરણ, પરમાત્મા જે આવે છે,
રૂપ લે છે, સગુણ સાકાર રૂપ લે છે. સર્વભૂત મહેશ્વરમ, સર્વભૂતોમાં ઈશ્વર તરીકે પ્રસ્થાપિત થયો છે. એ પરમાત્મા જ્યારે અવતારી બનીને લીલા કરે છે, પરમાત્મા અકર્તા છે, એટલે પરમાત્મા જ્યારે અવતાર લઈને જે પણ કંઈ કરે એને કર્તૃત્વ નથી હોતું, એટલે એને લીલા કહેવાય છે. લીલા એટલે સહજ વૃત્તિથી થઈ જાય છે. પરિત્રાણાય સાધુનામ, સારા માટે થાય છે, બચાવવા માટે થાય છે સાધુઓને. વિનાશાય છે દુષ્કૃતામ, દુષ્કૃત્ય કરવાવાળાનો વિનાશ કરવા માટે થાય છે, એટલે એને લીલા કહેવામાં આવે છે. તો હે ભગવાન વેદવ્યાસ, એ પરમાત્માની લીલાઓનું શું તમે વર્ણન કર્યું છે? એ પરમાત્માના ગુણાનુવાદ તમે ગાયા છે? એ પરમાત્માએ જે લીલા કરી એ લીલાના વર્ણન પછી જે આનંદ આવે છે, લીલાનું વર્ણન કરતાં કરતાં જે ભક્તિ રસમાં, જે પરમાત્માના રસમાં, પરમાત્માના હોવાપણામાં પરમાત્માએ જે જે કર્યું એ જ્યારે તમે જાણતા જશો, જેમ જેમ જાણતા જશો એમ એમ એ જે આનંદ, જે શાંતિ, જે પરમ સુખ, જેનો તમને અત્યારે અભાવ છે, જેને માટે તમને ખિન્નતા અત્યારે અનુભવાય છે, એ ખિન્નતાનો સત્વરે નાશ થઈ જશે. ત્યારે એમણે કહ્યું કે પહેલાં પરમાત્માના એ અવતાર જે છે એમની લીલાઓનું વર્ણન કરો, એમના ગુણોનું વર્ણન કરો, ભક્તિ કરો. ત્યારે ભગવાન વેદવ્યાસ આ બીજા સૂત્રના, ભગવાન વેદવ્યાસે એક પણ ભાષ્ય લખ્યું નથી. ભાષ્યકાર શ્રીમદ શંકરાચાર્યજી છે. ભગવાન વેદવ્યાસ સૂત્રકાર છે, પણ બીજું સૂત્ર જે છે જન્માદ્યસ્ય યતઃ, એને સમજાવવા માટે શ્રીમદ ભાગવત મહાપુરાણની રચના કરી. આ મહાન દિવ્ય ભાગવત મહાપુરાણનો જે પ્રથમ શ્લોક છે તે આ પ્રમાણે છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વભિજ્ઞસ્વરાટ તેને બ્રહ્મરુદાય આદિકવયે મોહ્યન્તિ યત સૂરયઃ તેજો વારિમૃદાં યથા વિનિમયઃ યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ, સત્યં પરમ ધીમહિ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ, જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું જે કારણ છે, ઘડામાં માટી જેમ અનુસ્યુત છે એમ દરેકે દરેક જગતના પદાર્થમાં તમે અનુસ્યુત છો. તે છતાં પણ નામ અને આકારથી ભિન્ન અવ્યય અવ્યક્ત રૂપ પણ તમે જ છો. તમારી માયાથી જે આ બધું તમે સર્જન કર્યું છે એવા એ સત્ય પરમાત્માને હું નમસ્કાર કરું છું. આખું વર્ણન એટલા માટે કરવું પડ્યું કે ભક્તિ, સગુણ સાકારનું નામ, ઉપાસના એ આપણું ચિત્તશુદ્ધિનું મુખ્ય માધ્યમ છે, મુખ્ય શ્રેષ્ઠ આલંબન છે. એના વગર નિર્ગુણ નિરાકાર સુધી નહીં પહોંચાય. અને માટે એ ભક્તિમાં હવે આગળ શ્રી કૃષ્ણ પરમાત્મા શું કહે છે એના ઉપર આપણે આગળ જોઈશું. હરિ ઓમ.